નથી જોયું. બોલ નાખતા ઈ પડી ગયો. સરસ મજાની આપણે સાપુતારામાં સવાર થઈ ગઈ છે. તો શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને સરસ મજાની બપોર પડી ગઈ ને આપણે 12:30 વાગે આપણે જઈશું રેલવે સ્ટેશને, કેમ કે મારે કાનાભાઈને જવાનું છે સાપુતારા ટ્રીપમાં. શુભમભાઈને કંઈક કામ આવી ગયું એટલે નથી આવવાના. એ ધીરે એક મારો ભાઈ, અને આ ફરીથી ક્લિપ લેવી પડે કેમ કે મેં ઘરે ક્લિપ લીધી ને આ તો બધું મોટું રહ્યું ને, વધારે પડતું લાઇટ થઈ ગયું હતું એટલે ફરીથી ક્લિપ લઉં તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે સુટકેસ પેક કરી લીધી છે અને હવે માતાજીને સરસ મજાના દીવા કરી લઈ, કેમ કે માતાજીને દીવા કરીને પછી જ આપણે બહાર જવાનું. ફાઇનલી માતાજીને આપણે દીવા કરી લીધા છે ને હવે આપણે જઈશું સાપુતારા જવા માટે. અરે સાપુતારા હું અમદાવાદ જવા માટે. આવજો, જય માતાજી. તો શુભમભાઈ આપણને મૂકવા આવે છે. એ કેમ છો ભાઈ? સેલિબ્રિટીની રાહ સેલિબ્રિટીની રાહ જોતા હતા. ચાલો, સેલિબ્રિટી આવી ગયો છે. તો પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશને. આગળ મૂકી દેતા વિવેકભાઈ બેઠવા. આવ નહીં જવા દે કોઈ સામાન ઉતારી લો. હાલો, એ તડકો તો બહુ, હું સનસ્ક્રીન લગાડવાની ભૂલી ગયો. આસની બહાર પાડ્યો લે. અત્યારે રેલવે સ્ટેશને તે આપણા વિડીયો જોવાવાળા મિત્રો ભેગા થઈ ગયા હતા, એમની યારે ફોટો પડાયો અને હવે જઈ કાના ક્યાં જવું હોય? ક્યાં જઈશ? અમદાવાદ ને. હાલો ભાઈ અહીંયા. એટલે તું તો હાલતા અમદાવાદ જઈશ તોય તને નથી ખબર? વિવેકભાઈ પાસેથી કંઈક શીખો. તો ફાઇનલી આપણને જગ્યા મળી ગઈ છે. કાનાભાઈ અહીંયા બેઠા અને આપણે બારી પાસે બેસી ગયા સીધા અમદાવાદ. ફાઇનલી મિત્રો આપણે આંબલી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે જઈશી આપણે યુગભાઈના ફ્લેટે. અત્યારે આ સુટકેસ રહ્યું ને આવી રીતે ચડાવવું પડશે ઉપર. કાના લઈ લે ને મારું સુટકેસ. તારું હું લઈ લો બોલ, નાનું કે પણ વજન વાળું છે. તો અત્યારે આપણે બેસી ગયા રિક્ષામાં, હવે જઈશી આપણે યુગભાઈના ફ્લેટે. ફાઇનલી યુગભાઈ લેવા આવી ગયા. જય માતાજી. કેમ શરમેશ મારો ભાઈ? હે મોટું મોટું ધોઈ ને, એમ ખબર હતી કે વિવેકભાઈ એને વિડીયો લેવાના છે. મોટું મોટું બાબલા જેવો થઈને જવું હે ને. હા સમજી ગયો. શું કે રુદ્ર મારો ભાઈ? સીતારામ. હાથ ધોયા હે ને? ક્યાંનો રાજી નું તો મેં કહ્યું હમણાં બહાર નીકળ્યા તો વિડીયો ઉતારી દઉં. તો કુણાલ કાકા એકદમ ફાઇન, તમે કેમ છો? બસ જલસા. તો આવી ગયા નીચે ને હવે આપણે જઈશું નાસ્તો કરવા માટે, કેમ કે આપણે જમવાનું બાકી હતું. ત્યાં ઉપર અત્યારે રુદ્રભાઈએ અને યુગભાઈએ ચાઇનીઝ બનાવ્યું હતું ને તો એ આપણે ખાઈ લીધું છે અને હવે જઈશું આપણે આટો મારવા. શું નાસ્તો કરો? આટો મારવા નહીં. તો અત્યારે આપણે આવી ગયા સેન્ડવિચ ખાવા માટે. અહીંની પ્રખ્યાત સેન્ડવિચ છે. આપણે જ્યારે આવીને ત્યારે એકવાર તો ખાઈ નાખીએ. તો યુગભાઈ કે આપણા ઘરેથી નજીક થાય તો મેં કીધું હાલો અહીંયા. તો સેન્ડવિચ આવી ગઈ છે અને આપણે જો ચીઝવાળી સેન્ડવિચ લઈ લીધી અને આપણે ખાવાનું ચાલુ કર્યું. એટલે વિડીયો તો ઉતારવા દો, મારો વારો જ નહીં આવવા દે. એટલે તે તો જમી લીધું છે તો હું કામ ખાઈશ? હા કાં જઈને આવ્યો. નાસ્તો કરીને આપણે આવી ગયા હિમાલયા મોલે. ઓલું શું કરવા? આપણે લિફ્ટમાં બોલિંગ કરવા. લિફ્ટનું બંધ છે મારો ભાઈ, એટલે સીડી છે. તો આજે કંઈક શું બોલિંગ કરો ને? હા બોલિંગ ખબર છે. સુરેશનગરનો એટલે શું ખબર ના હોય એમ? હે તું મારો ભાઈ ખાન નો હતો, હમણાં આવ્યો અમદાવાદ. આપણે બોલિંગ કરવાની જગ્યાએ જો બધા બોલ નાખે અને ઓલા પાડવાના કંઈક વ્હાઈટ કલરના એવું કંઈક છે. અહીંયા વિડીયો જોયા એટલે ખબર. અત્યારે યશરાજભાઈ આવે તેમની રાહ જોઈને આપણે અહીંયા બેઠા અને આ બધા રમે ની જોવી એ કઈ રીતે રમવાનું રાજ કરવાનું. આમાં શું મોટી વાત હે? એટલે યશરાજભાઈ ભેગા થઈ ગયા. શું કે ભાઈ લખવાનું? હા આર્યુ વિવેક. આર કોનો? રુદ્ર ડી દેવાંગ યુ એ નાઈકી આવ્યો. વાહ, કોઈ નથી જોયું. કોઈ નથી જોયું. કોઈ નથી જોયું.
જોરદાર પડ્યો કાનો બોલ નાખતા ઈ પડી ગયો. We must never stop the way. That's અત્યારે જો આપણે આટલો સ્કોર કર્યો યોગભાઈનો 0-0 સ્કોર છે. આપણે 14 થયા અને 17 24 બધાનો વારો ધીરે ધીરે કાનાનો વાળો એ તારો વારો આવ્યો પણ વારો તારો હે. સોરી ગાઈસ બે કાનો પડ્યો. આપણા પોઈન્ટ સૌથી બધા કરતા વધારે છે. જોઈ લો 45 પોઈન્ટ છે. 45 પોઈન્ટ યોગભાઈ ગયા અત્યારે બધા પડશે. હા પડ્યા હો પડ્યા આવી ગયું વિડીયોમાં હચવાઈ ગઈ આપણું હચવાઈ ગઈ. તમારા ભાઈ હમણાં બધા પાડી દીધા એકાડે છે હો. જોઈ લો ફાઇનલી મિત્રો આપણે જીતી ગયા. પહેલી વાર રમવાયા ને આપણે જીતી ગયા. સમજો 78 સ્કોર કરી નાખ્યા બધા પહેલા. એ મયંકભાઈ ભેગા થઈ ગયા. શું કે સારું ને? મજા કો કેમ શરમેશ મળો ભાઈ કે હે ને? કાઈ નહીં બોલ્યો ના બોલ. अरे कहना क्या चाहते हो? તો બોલિંગ કરીને આપણે આવી ગયા બહાર ને હવે આપણે ક્યાં જવાનું છે? ચા પીવા. કારણ કે ચા પીવી પડશે ને માથું ચડશે નકર. પાછું અંદર જવાનું હોય. હા એટલે બાઇક નીચે મૂક્યું હોય ને સાચું પાર્કિંગમાં. મિત્રો ચા પણ જોઈએ. આપણે બોલ મારો ભાઈ તું કઈ બોલ. આને ચા પણ જોઈએ ને કોફી પણ જોઈએ. તારે શું જોઈએ? સંદીપ પંડ્યા ઉપર મહાદેવ નીચે રુદ્ર. એ કન્ટેન્ટ ના દેવાય. અમદાવાદ થી આપડા કેટલા જણા વિડીયો જોવાય ને જરા કમેન્ટ કરીને આપો એટલે ખબર પડે કે અમદાવાદમાં આપડા વિડીયો જોવા વાળા છે. તો ફ્લેટે આવી ગયા હતા ને હવે ફ્રેશ થઈને હવે જઈશી આપણે મેટ્રોમાંથી સીધી આપણે જે લોકેશન આપણે જવાનું હોય ને બસ ઊભી રહેવાની ત્યાં જઈ ગઈ જઈશી ને. હું આવીશ ને 17 તારીખ પછી આવીશ રોકાવા. તો હાલો રુદ્રભાઈ જય માતાજી. હાલો યુગભાઈ જય માતાજી. જય મલે જય શ્રી રામ. હાલો ભાઈ હાલ બે હાલ મેટ્રોમાં આવેલો મારો ભાઈ આવડી ગયું ખુલી ગયું ને હમણાં બંધ થઈ જશે. તો મેટ્રો સ્ટેશન આપણે આવી ગયા છીએ અને હવે જઈશું સીધા આપણે રબારી કોલોની ત્યાંથી ભાઈ ઉબેર કરીને જઈશું આપણે ક્યાં જવાનું સીટીએમ જવાનું છે. ખેલ ઉપાડી લીધો છે સ્લાઇડર વાળી સીડી એટલે વાંધો નથી આવતો. અને શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય ભૂલી ગયો મને યાદ હતું. ઉપર પહોંચ્યા દોડીને તોય ટ્રેન વહી ગઈ આપી ગયા. હજી આપણે અહીંયા પહોંચતા કેટલી આમાં વાર લાગે? અડધી કલાક થાય. બાય ધ વે બાબલાની હેરસ્ટાઈલ કેવી લાગે છે આ વખતે? હે ને વાળ થોડાક ઝીણા કરાવી નાખ્યા. સારું લાગુ ને બાબલો હે ને. ભાઈ તે આપણા વિડીયો ના શરમાઈ ગયા લે. શું નામ ભાઈ? જયદીપ. જોવો છો વિડીયો? હા જોઉં છું. અરે થેન્ક યુ મારો ભાઈ. તો હવે જઈશું આપણે સીટીએમ પેલા સિટી હા તો અત્યારે આપણે જઈશું સીટીએમ. ત્યાં આપણી બસ આવી જઈએ ને આપણે કેટલા વહેલા આવી ગયા ખબર? 9:30 તો પહોંચી ગયા. ભેગું થાય કરતો તો ભેગું થઈ જાય બધું મને ખબર હોય ને. તો અત્યારે અમે સિટી અમે વહેલા પહોંચી ગયા છીએ અને ક્યાં નવરા ધૂપ થઈને બેઠા છીએ અને આ બધી બસો જોઈ જો હમણાં સિંગ ખાધી અહીંયાથી અને બેઠા રાહ જોવી બધાને. આવું થાય જો વહેલા બહુ ના આવે એના કરતા રાહ જોવડાવી સારી. સુજલભાઈ લેવા માટે આવી ગયા છો. કેમ છો ભાઈ? મજામાં? મજા આપણા ભાઈઓ હે નાઈટ ભાઈઓ. અત્યારે આનંદભાઈ આવી ગયા અને જો આગેથી વિડીયો બનાવે છે. હાય પહેલી વાર મળશે, પહેલી ટ્રીપ રહેવાની છે. શું કે મારો ભાઈ? એ આનંદ બાપુને આપણે મળી ગયા છીએ. તમે વિવેક બાબલાને મળી ગયા છો. બે બ્લોગર ભેગા થઈ ગયા. વિવેકભાઈ મળી ગયા. નાઈ ભાઈ જો ને બાબલા જેવો લાગે નહીં ના જાય હોય ને. તો ચાલો હવે અમે બંને છે ને બાબલા વિથ બાબા. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે અને હવે બધા થેલા કાનાભાઈ મૂકે. કાનાભાઈ મૂકી દો અને આનંદભાઈ થેલા રાખલ છે ને લે આપણે. સોરી ભાઈ બંધ. રીટેક રેડી બોલી જા. આનંદભાઈ આવી ગયા છે હવે થેલા મૂકો. ફાઇનલી ભાઈ અમારું સફર શરૂ થઈ ગયું છે અને હું ને વિવેકભાઈ બંને છે ને નીકળી ગયા હતા સાપુતારા તરફ. મારો જ લો કે લાય હું ભૂલી ગયો. હવે શું કહી દીધું આનંદભાઈ કન્ટિન્યુ.
ફાઇનલી આપણે બસની અંદર બેસી ગયા છીએ અને જગ્યા મળી ગઈ છે. આનંદભાઈ બાજુમાં બેઠા એટલે હુવા નહીં દે મને. અને જો કે મને ઊંઘ આવે છે અને પગ દુખે પણ બાકી. મેં તો સાંભળ્યું છે ભાઈબંધ કે રાતના ઉલ્લું નહીં ઉડતા. હવે આપણે કઈ નહીં બોલી વિડીયોમાં કેમ કે નકર ભાઈ કોપીરાઇટ આવશે. એમને ગીત વગાડ્યા છે, જો બધા ડાન્સ કરે છે. આનંદભાઈ એડિટ કરે, અમે અત્યારે વિડીયો બનાવ્યો અને મને આવે છે ઊંઘ. હા ભાઈ ડાન્સ ચાલુ કરો. એટલું જોઈ અરે કાના હા A few moments later. સરસ મજાની આપણે સાપુતારામાં સવાર થઈ ગઈ છે. માઇનસમાં ફૂલ માઇનસમાં આપી દઉં. હા તો સાપુતારા પહોંચી ગયા ને આપણે એલા તો જ્યારે ઊભી રહીને બસ ત્યારે મને ખબર પડી કે સાપુતારા આપણે પહોંચી ગયા. કુલ્લુ તો હા બરફ તો જો ઓ ભાઈ કાયદેસર બરફ. તો એક નંબર વાતાવરણ છે અને અત્યારે આપણે ઉઠી ગયા છીએ. આ ભાઈ એકલા વિડીયો ઉતારવા આવી ગયા, મને જગાડ્યો નહીં કે હાલે વિડીયો ઉતારવાનો છે. જોયું આવું છે. અત્યારે સાપુતારા પહોંચી ગયા ને ભાઈ અહીંયા ડોક્ટર ડ્રાઇવિંગ ની ગેમ રમે. નજારા જો તું બહાર ના ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ. આપણે શું કહેવાય ટેન્ટ સિટી. હા ટેન્ટ સિટી આપણે રોકાવાનું છે ટેન્ટ સિટીમાં. અને જો બધું શું કહેવાય બેગ ને એ બધું ઉતારી લીધું સામાન ની બધા ગયા. પછી મેં કીધું આપણે પછી વિડીયો ઉતારી. મેં કમ્પ્લીટ ક્લિપ કાઢી લીધી છે. આ ભાઈ આ નાના છોકરા હમણાં એ કમ્પ્લીટ ક્લિપ ક્યાંથી કાઢી? અહીંયા ઉભો રહીને કાઢી. હો ભાઈ અહીંયા બધા હતા ને ત્યારે અહીંયા ઉભો રહીને કાઢી લીધી. હું એને સામાન કાઢવામાં હતો. મને તો કુલી બનાવી નાખ્યો મને તો. તને તે કાઢ્યો આપણે એને કુલી બનાવી નાખ્યા. કઈક ટેન્ટ સિટી છે અને આપણે આની અંદર ટેન્ટમાં રહેવાનું છે. કાનાભાઈ મજા આવશે રહેવાની. પહેલી વાર એક્સપિરિયન્સ કરી કેવું રહે જોવી હવે. અને બીજા ઘણા બધા વ્લોગર આપણને ભેગા થઈ ગયા છે. આ સુજલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. તો અત્યારે જોયું તો સુરેન્દ્રનગર વાળા અહીંયા ભેગા થઈ ગયા. શું કે અનિલભાઈ તમે અહીંયા તમે ક્યારે આયા? અત્યારે આયા? અમે આયા સવારે 6:30. એવું છે. તો હવે બાકાજી કે બોલશે ત્રણ ઝાલાવાડી ભેગા થઈ ગયા છે. ત્રીજું કોણ હે? હા રહ્યો આ ઝાલાવાડી છે. તો હા એમ સ્વાગત કરી લીધું છે. આપણને ટેન્ટ મળી ગયો છે. તો આ ટાઈપનો આપણો ટેન્ટ છે. 2 હોલ્ડર આપ્યા એટલે વાંધો નથી આવ્યો. તો આનંદભાઈ અત્યારે કપડા લઈને રાહ જોવે છે નાવાનો વારો ક્યારે આવે. પણ ભાઈ બ્રશ નથી કર્યો અને નાવું છે ભાઈ ને. સાચું નાવાનું હોય તારે? ના અરે ખાલી અંદર જઈને બધાને એવું લાગશે કે નહીં નાયો. બ્રશ નથી કરતો હારો ગંધારો. તો ફાઇનલી મોઢું ધોઈ નાખ્યું અને બ્રશ કરી નાખ્યું. હવે આપણે જઈશું નાસ્તો કરવા માટે. પેલા નાસ્તો કરી લઈને પછી આપણે નાઈને ફ્રેશ થઈ ગઈ શાંતિથી. કેમ કે અત્યારે તો લાઈન એ મોટી છે. તો અત્યારે એક મોટા ભાઈ ભેગા થઈ ગયા હતા ડીસાના. તમે? મેહોણા વિશાલ મેવાણા. તો વાંધો મેં મેહોણ્યો કે શું ઉપર ગયા હતા. તો નાસ્તો તો હજી બનતો હતો. તો અમે પાછા નીચે આવી ગયા ને હવે પાછા બેઠા. આનંદ નાવા ગયો છે અને અમે બધા બેઠા શાંતિથી. એ આવે પછી મારે નાવું જ છે. બધા એમ કે બહુ ઠંડુ પાણી પણ ઠંડુ હોય ને એટલે શું આળસ ઉડી જાય ને આમ તંદુરસ્તી આવી જાય આજનો દિવસમાં. અને બ્લોગર તો કેટલા બધા ભેગા થઈ ગયા. નકરા બ્લોગર જ છે અહીંયા ફૂલ. બાકાજી કી બોલાય છે અહીંયા. જ્યારે નાસ્તો કરવા બેસી ગયા હતા અને કાનાભાઈ આમ તો જોયેલા મારો ભાઈ અને અમુક માણો બ્રશ કર્યા વગર જમવા બેસી ગયા છે. બ્રેકફાસ્ટ પછી જ કરાય ભાઈ. ઘરના નિયમ કાઢે સમજ્યા. બ્રશ કરવાનું બાકી છે અને નઈને બેસી ગયો નાસ્તો કરવા. બ્રેડ બટર ને આ રહ્યો જો. તો શું કે મોટા ભાઈ મોજમાં ને? બસ મોજમાં. કેમ છો? બસ શાંતિ. શું નામ તમારું? પારસભાઈ. વિડીયો જુઓ ભાઈ. થેન્ક યુ મારા ભાઈ.
તો વિડીયો તો જોવા વાળા છે હો મિત્રો. તો આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. તો હવે નાસ્તો કરી લઈ, મળી નેક્સ્ટ બ્લોગમાં. ટેક કેર, બાય બાય ને જય માતાજી.